જો મિત્રો તમને લાગતું છે કે આ બધા ઊભા છે, અત્યારે ઊભા નથી, તેમની એક્સરસાઇઝ ચાલી રહી છે. જો આ એક મશીન છે મિત્રો, જો વાઇબ્રેટ મશીન, જે લોકોને પગ દુખતા હોય તે જો અહીંયા ઊભા રહીને પણ મિત્રો જો આ યોગ ધ્યાન આશ્રમના સેવા કેમ્પમાં મિત્રો જો આ એક મેડિકલ કેમ્પમાં મિત્રો જો સેવા અપાઈ રહી છે. જો આ મિત્રો બધાને પગ દુખે છે, ગોટલા ચડી ગયા છે, એટલે જો આવી સેવા આપે છે. અને આ બાજુ પણ મિત્રો જોઈ શકો છો, સરસ મજાનો મેડિકલ સેવા કેમ્પ છે યોગ ધ્યાન આશ્રમમાં. જો મિત્રો આ પગની માલિશ પણ મિત્રો જો થઈ રહી છે. નાના મોટા વડીલોને પણ મિત્રો જો બધાને આવી રીતે ગોટલા ચડી જતા હોય છે, તેને સરસ મજાની મિત્રો જો મેડિકલ સેવાની મિત્રો ફેસિલિટી આપવામાં આવે છે. જો અહીંયા પણ દેખાડો મિત્રો જો આવી રીતે જો મિત્રો સરસ માલિશ કરી દેવામાં આવી રહ્યું છે પદયાત્રીઓને. મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો થાનના સૌથી મોટા પદયાત્રાના સેવા કેમ્પમાં. મિત્રો જોઈ શકો છો જોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ થાનગઢ લખેલું છે, અને હજારોની અને લાખોની સંખ્યામાં મિત્રો પદયાત્રીઓ જે અહીંયા આવતા હોય તેમના માટે સરસ મજાની મિત્રો પ્રસાદીની અને મેડિકલ કેમ્પની સરસ મજાની સુવાની વ્યવસ્થા થતી હોય છે. જોઈ શકો છો મિત્રો જો અત્યારે સવારનો 8 વાગ્યાનો સમય છે ને આપણે જો દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે, તો દીપ પ્રાગટ્ય પણ આપણે તમને દેખાડશું. જોઈ શકો છો મિત્રો. જો મિત્રો 24 કલાક પ્રાથમિક સેવા કેન્દ્ર પણ મિત્રો જોઈ શકો છો. મોટી ખાવડી અને જોગ ધ્યાનપુરા આશ્રમ છે થાનનું એક જબરદસ્ત એક મોટો સેવા કેમ્પ લાગેલો છે. જોઈ શકો છો મિત્રો જો કેવડા મોટા મોટા વિશાળ 2 જર્મન ડોમ છે, જ્યાં પ્રસાદીનો એક વિશાળ જર્મન ડોમ છે, અને તમે જોઈ શકો છો તે પણ મિત્રો જો એક આરામ કરવાનો ડોમ છે. જો મિત્રો મિત્રો જો સેવાનું પ્રસાદીનું આયોજન થતું હોય છે. સવારના નાસ્તામાં ભજીયા છે અને તરેલી રોટલી છે મિત્રો. બપોરના પ્રસાદીની વાત કરું તો મિત્રો દાળ ભાત શાક તે પણ આપણે તમને દેખાડશું. જો મિત્રો તમે જોઈ શકો છો કાચું કરિયાણું ને બકાલું મિત્રો જો આજ પદયાત્રીના જે સૌથી મોટો કેમ્પ છે થાનનો શ્રી જોગ ધ્યાનપુરા આશ્રમ છે તેમના માટે મિત્રો જો અત્યારે પ્રસાદીની પણ સવારમાં મિત્રો જો નાસ્તાની વ્યવસ્થા ચાલુ છે, અને બપોરની રસોઈ પણ મિત્રો જો ચાલુ થઈ ગઈ છે. જોઈ શકો છો મિત્રો જો લાઈવ ગરમા ગરમ મિત્રો જો ખમણ બની રહ્યું છે, લાઈવ ખમણ બની રહ્યું છે બપોરની પ્રસાદીમાં, અને નાસ્તા માટેના ગાંઠિયા બપોરે જમવા માટેના. અને આપણે દેખાડશું બપોરની પ્રસાદીમાં જો દાળ ભાત અને 2 જાતના શાક છે. જો મિત્રો રીતે મોટા મોટા તપેલામાં મિત્રો શાક બાપા આગો રે. મિત્રો સરસ મજાનું મિત્રો જો હજારો માણસોનું રસોડું છે. સભ્યોના સહયોગથી આજે આવા રૂડા કામ થઈ રહ્યા છે. તાળીઓ પાડો. બીજા શાકની તૈયારી થઈ ગઈ છે, વટાણાની શાક તૈયાર થવાનું છે. જોઈ શકો છો અને આ બધા સેવાભાવી સભ્યો તમે જોઈ શકો છો જો અત્યારે સેવા આપી રહ્યા છે. અને પાછળ પણ તમે સાંભળી શકશો કે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. જોઈ શકો છો મિત્રો કાચો કરિયાણું ને જો મિત્રો મસ્ત મરી મસાલો મિત્રો જો અત્યારે જો સરસ મજાનો ગોઠવી દેવામાં આવ્યો છે. જોઈ શકો છો આજે 14 વર્ષ થયા આપણે આ રૂડા કાર્યક્રમમાં 14 વર્ષથી મિત્રો જો સરસ મજાનું એક સેવા કેમ્પનું આયોજન થાય છે. મોટી ખાવડીથી આગળ મિત્રો આ સેવા કેમ્પ છે થાનનો. જોઈ શકો છો મિત્રો દીપ પ્રાગટ્ય અત્યારે થઈ રહ્યું છે. જોઈ શકો છો મિત્રો આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છે.